on previous lecture. I have been talking about Unit 1, first lesson, the sun, the planets, and the star, which is written by C. Jones. I have been discussing about this text, short questions. અગાઉ આપણે મિત્રો ધ સન ધ પ્લેનેટ્સ એન્ડ ધ સ્ટાર્સના શોર્ટ ક્વેશ્ચન્સ વિશેની વાત કરી રહ્યા હતા. એમાં ફર્સ્ટ વન શોર્ટ ક્વેશ્ચન્સ જોઈ ગયા હતા. ફરીથી એનું હું લઈશ. ફર્સ્ટ વન ઇઝ હાઉ મચ ડઝ ધ અર્થ વી. પૃથ્વીનું વજન કેટલું છે? તો એનો જવાબ તમારે આ રીતે લખવાનો થશે. ઇન ધીસ લેસન LESSON થશે. ઇન ધીસ લેસન આમાં એસ આવશે. ઇન ધીસ લેસન ધ સન ધ પ્લેનેટ્સ એન્ડ ધ સ્ટાર્સ C. Jones gives a complete study of the universe. He describes the solar system. He also writes about the size, atmosphere and locations of planets. Our Earth is a big one. Its diameter is 8,000 miles. Its weight is 6,000 million tons. The Sun is 128,000 times larger than Earth. The Earth moves down the Sun. It is called a planet of the Sun. The other planets of the Sun are Venus, Mercury, Mars, and Sun. And as the Sun is a star, all suns are star. These suns make the planets move around them. They shine by their light. Now we see second one short questions. What is the nearest planet to the sun? બીજો પ્રશ્નનો જવાબ આ રીતે લખવાનો થશે કે સૂર્યનો સૌથી નજીકનો ગ્રહ કયો છે? વોટ ઇઝ ધ નિયરેસ્ટ પ્લેનેટ ટુ ધ સન? Mercury is the nearest to the sun. It revolves round the sun in 88 days. Mercury is less than 3 months. It is very hot. If man goes there, he would die. તો મિત્રો બીજા પ્રશ્નમાં જુઓ. બુધ, મર્ક્યુરીનો અર્થ થાય બુધ, એ સૂર્યની સૌથી નજીકનો ગ્રહ છે અને 28 દિવસમાં એ સૂર્યની આસપાસ ફરે છે. બુધ ગ્રહ કેટલો ટાઈમ લે છે સૂર્યની આસપાસ ફરવા માટેનો? 28 દિવસમાં એ એનું પરિભ્રમણ પૂરું કરે છે. અને અહીંયા પારાનું 1 વર્ષ, મર્ક્યુરી ઇઝ લેસ ધેન 3 મંથ્સ, એટલે કે પારાનું 1 વર્ષ 3 મહિનાથી ઓછું છે. ખૂબ જ ગરમ છે. ઇટ ઇઝ વેરી હોટ. ઇફ મેન ગોઝ ધેર હી વુડ ડાય. માણસ ત્યાં જાય તો મરી જાય. હવે ત્રીજા પ્રશ્નમાં જઈએ. વોટ ઇઝ ધ સોર્સ ઓફ ઓલ પાવર? બધી શક્તિઓનો સ્ત્રોત શું છે? તેનો જવાબ આ રીતે થશે. આપણને ખબર જ છે કે મિત્રો સૌથી શક્તિશાળી સોર્સમાં વાત આવે તો શેની વાત કરીશું આપણે? સૂર્યની વાત કરીશું. તો અહીંયા જુઓ, સન ઇઝ ધ સોર્સ ઓફ ઓલ પાવર. સૂર્ય એ બધી જ શક્તિઓનો સ્ત્રોત છે. ધ હીટ ઇઝ ધ એનર્જી ઓફ ધ સન્સ રેઝ. ગરમી એ સૂર્યના કિરણોની ઉર્જા છે. ઇફ ધેર ઇઝ નો સન, ધ લિવિંગ થિંગ્સ હેવ ટુ સ્ટાર્વ. જો સૂર્ય જ ના હોય તો શું થાય? આપણું જે જીવસૃષ્ટિ એ મિત્રો ખતમ થઈ જાય, નાશ પામે. જો કોઈ સૂર્ય ન હોય તો જીવંત ચીજો ભૂખે મરવા પડે છે, ભૂખે મરવા પડે. ધ સન ઇઝ 1,28,000 times larger than Earth.
સૂર્ય પૃથ્વી કરતાં 1,28,000 ગણો મોટો છે. એઝ ધ સન ઇઝ અ સ્ટાર, ઓલ સન્સ આર સ્ટાર્સ. જેમ કે સૂર્ય એક તારો છે અને બધા જ તારા એમ કે બધા જ સૂર્ય એ તારાઓ છે. સૂર્ય પણ એક તારો છે અને બધા જ સૂર્ય પણ તારાઓ છે. ધીઝ સન્સ મેક ધ પ્લેનેટ્સ મૂવ અરાઉન્ડ ધેમ. અને આ સૂર્ય ગ્રહોને આસપાસ ફરવા માટે બનાવે છે. ધે શાઇન બાય ધેર લાઇટ. અને તેઓ તેમના પ્રકાશથી ચમકતા હોય છે. હવે ચોથો પ્રશ્ન જોઈએ. વોટ સોર્ટ ઓફ લાઈફ વુડ ધ પ્લેનેટ માર્સ હેવ? મંગળ ગ્રહનું કેવું જીવન હશે? આપણને એમ થશે કે મંગળ ગ્રહ ઉપર જીવન કેવું હશે? વોટ સોર્ટ ઓફ લાઈફ વુડ ધ પ્લેનેટ માર્સ હેવ? એનો જવાબ આ રીતે લખવાનો. Mars is the red planet, the god of war. It is half the size of the Earth. Man can do in Mars 3 times the amount of work he can do in this world. It is an older planet than the Earth. મંગળ, માર્સ પ્લેનેટનો અર્થ થાય મંગળ ગ્રહ. કેવા કલરનો છે? લાલ કલરનો એ ગ્રહ છે. તેને યુદ્ધનો દેવ ગણાય છે. મિત્રો આ ધ્યાન આપજો, તમારા શોર્ટ ક્વેશ્ચન્સમાં મુકાઈ શકે. માર્સ ઇઝ ધ રેડ પ્લેનેટ અને યુદ્ધના દેવ તરીકે કયા ગ્રહને ગણવામાં આવે છે? માર્સને. તો અહીંયા એનો જવાબ આવશે માર્સ ઇઝ ધ ગોડ ઓફ વોર. માર્સને યુદ્ધના દેવ ગણવામાં આવે છે. ઇટ ઇઝ હાફ ધ સાઇઝ ઓફ ધ અર્થ. તે પૃથ્વીના અડધા કદનો છે. મેન કેન ડુ ઇન માર્સ 3 times ધ અમાઉન્ટ ઓફ વર્ક હી કેન ડુ ઇન ધીસ વર્લ્ડ. તો અહીંયા માણસ આ દુનિયામાં જેટલું કામ કરી શકે તેટલું મંગળમાં એ 3 ગણું કામ કરી શકે છે. ઇટ ઇઝ એન ઓલ્ડર પ્લેનેટ ધેન ધ અર્થ. તે પૃથ્વી કરતાં એ જૂનો ગ્રહ છે. The atmosphere is very thin. There are no clouds to hide its surface. It is a dry world. Martians would have lived thousands of years ago. It has huge sandy deserts. Mars have 2 moons. A Martian day is 24 2 hours. 1/2 2 hours. તો અહીંયા હવે મંગળ ગ્રહ ઉપર વાતાવરણ કેવું છે? તો મિત્રો ત્યાં થીન એટલે પાતળું વાતાવરણ છે. ત્યાં વાતાવરણ ખૂબ જ પતલું છે. તેની સપાટીને છુપાવવા માટે કોઈ વાદળો નથી. ધેર ઇઝ નો ક્લાઉડ ટુ હાઇડ ઇટ્સ સરફેસ. અને ઇટ ઇઝ અ ડ્રાય વર્લ્ડ. ત્યાં સૂકા વિશ્વ જેવું છે. સૂકું છે ત્યાં વાતાવરણ. તે સૂકા વિશ્વ છે. માર્ટિન્સે હજારો વર્ષ પહેલાં જીવ્યા હોત. તેમાં વિશાળ રેતાળ રણ છે. મંગળ ઉપર 2 ચંદ્રો છે. માર્સ હેવ 2 મૂન્સ. 2 ચંદ્રો છે અને મંગળનો દિવસ 24 કલાકનો છે. મંગળનો દિવસ કેટલો છે? 24 કલાકનો છે. હવે મિત્રો 5મા પ્રશ્નની વાત કરીશું. હાઉ મેની મૂન્સ ડઝ વિનસ એન્ડ સેટર્ન હેવ? શુક્ર અને શનિ પાસે કેટલા ચંદ્ર છે? એનું જોઈશું. એનો જવાબ આ રીતે લખવાનો થશે. વિનસ ઇઝ સિમિલર ટુ અર્થ. ઇટ હેઝ અ વેરી થીક ક્લાઉડી એટમોસ્ફિયર. Days on Venus are not hot. It has seas and oceans. શુક્ર એ પૃથ્વી જેવો જ ગ્રહ છે. ત્યાં વાતાવરણ કેવું છે? ત્યાં જાડું વાતાવરણ છે. Venus is similar to Earth. It has a very thick. ત્યાં જાડું ક્લાઉડી વાદળછાયું વાતાવરણ. એટમોસ્ફિયર એટલે વાતાવરણ.
તો શુક્ર પૃથ્વી જેવો ગ્રહ છે, તે જ ખૂબ જ જાડું વાદળછાયું વાતાવરણ ધરાવે છે. હવે ડેઝ ઓન વિનસ આર નોટ હોટ. શુક્ર ઉપરના દિવસો ગરમ નથી હોતા. ઇટ હેઝ સીઝ એન્ડ ઓશન્સ. ત્યાં સમુદ્ર અને મહાસાગરો છે. ધ આન્સર ઇઝ નો મૂન્સ એટ ઓલ. જવાબ છે કે તેને કોઈ ચંદ્ર નથી. ધેટ ઇઝ રાઇટ. એ સાચું છે. વિનસ ઇન્ટુ બ્રેકેટમાં એન્ડ ધ પ્લેનેટ મર્ક્યુરી ઇન્ટુ બ્રેકેટ ઓવર આર ધ ઓનલી ટુ પ્લેનેટ્સ ધેટ ડુ નોટ હેવ અ સિંગલ નેચરલ મૂન ઓર્બિટિંગ ધેમ. હવે જુઓ, શુક્ર એ સાચું છે. શુક્ર અને બુધ ગ્રહ એ માત્ર બે ગ્રહો છે જેની પાસે એક પણ કુદરતી ચંદ્ર નથી. તેની ભ્રમણ કરતો હોય છે. હવે મિત્રો ધ્યાન રાખજો, શુક્ર અને બુધ એક એવા માત્ર ગ્રહો છે કે જેની પાસે એક પણ કુદરતી ચંદ્ર નથી. તેની ભ્રમણ કરતો હોય છે. Figuring out why is one question keeping astronomers busy as they study the solar system. અને ખગોળશાસ્ત્રીઓ, એસ્ટ્રોનોમર્સ એટલે ખગોળશાસ્ત્રીઓ પણ જ્યારે આ સોલર સિસ્ટમનો અભ્યાસ કરે છે ત્યારે શા માટે તેઓ વ્યસ્ત હોય છે તે પ્રશ્ન કેમ છે તે શોધી કાઢવું. Astronomers have three explanations about how plants get a moon or moons. હવે ખગોળશાસ્ત્રીઓએ ગ્રહો કેવી રીતે ચંદ્ર અથવા ચંદ્રો મેળવે છે તેના વિશેના 3 સ્પષ્ટીકરણો આપ્યા છે. હવે જોઈએ કયા 3 સ્પષ્ટીકરણો છે એનું વાત કરીશું. Saturn is a huge mass of gases and metallic vapors. It revolves through space in perpetual twilight. It has rings. They are considered belts. They are composed of countless meteorites. It looks like a halo to Saturn. હવે શનિ, અહીંયા સેટર્ન પ્લેનેટની વાત કરી છે. અગાઉના લેક્ચરમાં મિત્રો જોઈ ગયા હતા આપણે કે શનિ એ વાયુ અને ધાતુના વરાળનો એક વિશાળ સમૂહ છે. તે કાયમી અવકાશમાં ફરે છે અને તેમાં ગોળાકાર વલયો થાય છે. થ્રુ સ્પેસ ઇન પરપેચ્યુઅલ ટ્વીલાઇટ, જેને આપણે શું કહીએ છીએ, દે આર કન્સિડર્ડ બેલ્ટ્સ માનવામાં આવે છે. They are composed of countless meteorites. મેટેરિયોરિટીઝનો મિનિંગ થાય ઉલ્કા. તો તેમાં અસંખ્ય એમ કે ઉલ્કાથી બનેલું છે સેટર્ન પ્લેનેટ. અને ઇટ લુક્સ લાઇક અ હેલો ટુ સેટર્ન. શનિ ગ્રહ માટે કેવું દેખાય છે? પ્રભામંડળ જેવું લાગે છે. હેલોનો અર્થ થશે પ્રભામંડળ. Saturn has 10 moons, and with these and its rings forms one of the most beautiful sights in the sky. અને શનિને 10 ચંદ્ર છે અને આ ગોળાકાર વલયો જેની રિંગ્સ હોય છે તો એ સૌથી વધારે એમ કે આકર્ષણ જમાવે છે. એ ગોળાકાર વલયો અવકાશમાં સૌથી સુંદર સ્થળો છે. તો સેટર્ન પ્લેનેટ્સની શોભામાં કઈ વસ્તુ વધારો કરે છે? એની રિંગ્સ, જેને આપણે બેલ્ટ કહેવામાં આવે છે. તો rings forms one of the most beautiful sights in the sky. Now we see general questions. Explain light year. હવે મિત્રો લાઇટ યર વિશે લખવાનું થાય. લાઇટ યર એટલે પ્રકાશ વર્ષ. તો એની શોર્ટ નોટ તમારે લખવાની થાય તો આ રીતે લખજો બધા. લાઇટ યર ઇઝ અ યુનિટ ઓફ ડિસ્ટન્સ. It is the distance that light can travel in 1 year. Light moves at a velocity of about 3 lakh kilometers each second. So in 1 year, it can travel about 10 trillion kilometers. For most space objects, we use light years to describe their distance. A light year is the distance light travels in 1 Earth year.
1 light year is about 6 trillion miles into bracket 9 trillion kilometer into bracket over, that is a 6 with 12 zeros behind it. The definition of light year is the unit for measuring the distance that light travels in 1 year, or is a long time or a great distance. An example of a light year is over 5 trillion miles. An example of a light year is how far ahead one child may be in class when compared to another child, light years ahead. The distances between stars across the universe are very great. So, astronomers use light years as a large unit than miles or kilometers. To calculate the actual distance of light year, you simply need to multiply the speed of light by the number of seconds in a year. This duration is a bit of a problem as it makes space explorations a painstakingly slow process. Even wanted the space shuttle Discovery, which can travel 5 miles a second, it would take us about 37,200 years to go 1 light year. A light year is the distance light travels in 1 year day, 365 days. In a vacuum, light always travels at 3 lakh kilometers per second or 670 million miles per hour. તો મિત્રો આ થયું પ્રકાશ વર્ષ કોને કહેવાય એની શોર્ટ નોટ તમારી. તો જુઓ આમાં લાઇટ યર ઇઝ અ યુનિટ ઓફ ડિસ્ટન્સ. પ્રકાશ વર્ષ કોને કહેવાય એ અંતરનું એકમ છે ને આ જે ડિસ્ટન્સ હોય અંતર જે પ્રકાશ એક વર્ષમાં પ્રવાસ કરી શકે છે તેને અંતર કહેવાય. હવે ડિસ્ટન્સ કોને કહેવાય તો કે જેમાં પ્રકાશ એક વર્ષમાં જે પ્રવાસ કરી શકે છે એને શું કહેવાય અંતર એને કહીશું. પછી એની નેક્સ્ટમાં જુઓ તો દરેક સેકન્ડમાં લગભગ કેટલો ટાઈમ લાગે છે એની વાત કરી છે. તો દરેક સેકન્ડમાં લગભગ 3 લાખ કિલોમીટરની ઝડપે પ્રકાશ ફરે છે. તેથી એક વર્ષમાં તે લગભગ 10 ટ્રિલિયન કિલોમીટરની મુસાફરી કરી શકે છે. હવે આ મોટાભાગની જે જગ્યાઓ એ સખત પદાર્થ માટે અમે તેમના અંતરનું વર્ણન કરવા માટે પ્રકાશ વર્ષનો ઉપયોગ કરીએ છીએ. અહીંયા સી જોન્સ એમ કહે છે કે સખત પદાર્થ માટે અમે અંતરનું વર્ણન કરવા માટે પ્રકાશ વર્ષનો યુઝ કરીએ છીએ. એક પ્રકાશ વર્ષ એ એક પૃથ્વી વર્ષમાં અંતર પ્રકાશ પ્રવાસ કરે છે. એક પ્રકાશ વર્ષ લગભગ 6 ટ્રિલિયન માઇલ 9 ટ્રિલિયન કિલોમીટર છે. તેની પાછળ 6 શૂન્ય સાથે 12 શૂન્ય છે. ધેટ ઇઝ 6 વિથ 12 zeros behind it. તો અહીંયા એના શૂન્યની વાત કરી છે તો 9 ટ્રિલિયન કિલોમીટર એટલે એની પાછળ 6 શૂન્ય સાથે 12 શૂન્ય છે. હવે પ્રકાશ વર્ષની તમને એમ થાય કે ડેફિનેશન આપવી હોય તો કઈ રીતે થશે તો જુઓ અહીંયા આપેલી ધ ડેફિનેશન ઓફ અ લાઇટ યર ઇઝ ધ unit for measuring the distance that light travels in 1 year or is a long time or a great distance. તો પ્રકાશ વર્ષની વ્યાખ્યા અંતર માપવા માટેનું એક એકમ છે જે પ્રકાશ એક વર્ષમાં પ્રવાસ કરે છે અથવા લાંબો સમય જે લોંગ ડિસ્ટન્સ હોય તો લોંગ ટાઈમ ઓર ગ્રેટ ડિસ્ટન્સ જે મોટું અંતર છે એને શું કહીશું પ્રકાશ વર્ષ. એનું એક એક્ઝામ્પલ આપેલું છે પ્રકાશ વર્ષનું 5 ટ્રિલિયન માઇલ્સ એટલે એનું ઉદાહરણ જુઓ તો 5 ટ્રિલિયન માઇલ્સ
લાખથી વધુનું છે. પ્રકાશ વર્ષનું એક ઉદાહરણ આપવા માટે જો એન એક્ઝામ્પલ ઓફ લાઇટ યર ઇઝ હાઉ ફાર અહેડ વન ચાઇલ્ડ મે બી ઇન ક્લાસ વેન કમ્પેર્ડ ટુ અનધર. અહીંયા એક સરસ એક્ઝામ્પલ આપ્યું છે તમારી સમજ માટે કે એક ચાઇલ્ડની તુલનામાં મીન્સ કે બીજા ચાઇલ્ડની તુલનામાં એક બાળક વર્ગમાં કેટલું આગળ હોઈ શકે. જ્યારે આપણે કમ્પેર કરતા હોઈએ ક્લાસમાં એક સ્ટુડન્ટની બીજા સ્ટુડન્ટ સાથેની, તો એ કેટલું આગળ હોઈ શકે, તો પ્રકાશ વર્ષો આગળ. સમગ્ર બ્રહ્માંડમાં એમ કે તારાઓ વચ્ચેનું અંતર ખૂબ જ વધારે છે, બહુ બધું એમ કે છે. તેથી ખગોળશાસ્ત્રીઓ પ્રકાશ વર્ષનો ઉપયોગ માઇલ અથવા કિલોમીટર કરતાં એક મોટા એકમ તરીકે એનો યુઝ કરે છે. ટુ કેલ્ક્યુલેટ ધ એક્ચ્યુઅલ ડિસ્ટન્સ ઓફ અ લાઇટ યર. હવે પ્રકાશ વર્ષના વાસ્તવિક અંતરની ગણતરી કરવી હોય, પ્રકાશ વર્ષના વાસ્તવિક અંતરની ગણતરી કરવા માટે ફક્ત વર્ષના સેકન્ડની સંખ્યા દ્વારા પ્રકાશની ગતિને ગુણાકાર કરવાની જરૂર છે. અહીંયા એમ કીધું છે કે ટુ કેલ્ક્યુલેટ ધ એક્ચ્યુઅલ ડિસ્ટન્સ ઓફ અ લાઇટ યર યુ સિમ્પલી નીડ ટુ મલ્ટીપ્લાય ધ સ્પીડ ઓફ અ લાઇટ બાય ધ નંબર ઓફ સેકન્ડ્સ ઇન અ યર. તો એમાં તમારે પ્રકાશની ગતિને ગુણાકાર કરવાની એમ કે જરૂર છે. અને આ જે કહેવાય ધીસ ડ્યુરેશન ઇઝ અ બીટ ઓફ પ્રોબ્લેમ, અને આ જે સમયગાળો રહ્યો એ કેવો છે આપણા માટે થોડીક સમસ્યા આપણને લાગશે. એઝ ઇન મેક સ્પેસ એક્સપ્લોરેશન્સ પેન્સટેકિંગલી સ્લો પ્રોસેસ. તો કારણ શું કે આ જગ્યા સંશોધનને ખૂબ મહેનત કરતી પ્રક્રિયા છે. Even wanted the space shuttle Discovery, which can travel 5 miles a second. It would take us about 37,200 years to go 1 light year. અને જો એમ કે આપણે આ સ્પેસ શટલ ડિવાઇસ ઉપર જઈએ એમ કે જો આપણે સ્પેસ શટલ ડિવાઇસ ઉપર જઈએ તો જે 1 સેકન્ડમાં 5 માઇલની મુસાફરી કરી શકે છે. તો એક પ્રકાશ વર્ષમાં લગભગ 37,200 વર્ષનો સમય લેશે. પ્રકાશ વર્ષ એક 365 દિવસ થાય એટલે મિત્રો 1 વર્ષ થાય, બરોબર? તો એટલા અંતરમાં એ પ્રકાશ પ્રવાસ કરે છે. અને શૂન્ય અવકાશમાં પ્રકાશ હંમેશા 3 લાખ કિલોમીટર પ્રતિ સેકન્ડ એટલે કે 370 મિલિયન માઇલ પ્રતિ કલાકની એ મુસાફરી કરે છે. તો આ થયું મિત્રો તમારું લાઇટ યર. પ્રકાશ વર્ષની શોર્ટ નોટ મુકાય તો આ રીતે લખવાનું થશે. હવે બીજા જે તમારા શોર્ટ ક્વેશ્ચન્સ રહ્યા, જનરલ ક્વેશ્ચન્સ, એની વાત આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. થેન્ક યુ.